વડોદરા શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઇન્ચાર્જ ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મેડિકલ કોલેજમાં વાઇસ ડીનને વિદ્યાર્થીની સાથે કૃત્ય કરવામાં આવ્યું તેવા આક્ષેપ સાથે જે વિદ્યાર્થીની છેડતી થઈ છે તે ખૂબ જ નિંદનીય અને શરમજનક છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે કે આના માટે યોગ્ય તપાસ કમિટી બને, જેને લઈને આજે ભારે સૂત્રોચ્ચાર સાથે ઇન્ચાર્જને રજૂઆત કરવામાં આવી। રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એસએસજી ફેકલ્ટી મેડિકલ કોલેજમાં આંદોલન કરવામાં આવ્યું છે। તેનો મુખ્ય વિષય એ છે કે આપણા સૌને ધ્યાનમાં જ છે કે ગઈકાલે જે એક વિષય બહાર આવ્યો છે કે 13 બહેનોની જાતીય સતામણી કરવામાં આવી છે, તેના પર વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે તેનો નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે અને જો દોષી હશે તો એના પર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે। મેનેજમેન્ટ અહીંયા સુધી કોઈ છે નહીં, તો ઓફિસને તાળા મારી દીધા છે। અમે જ્યારે ડીન સાહેબને ફોન કરે છે તો ડીન સાહેબ અમારા ફોન ઉપાડવા તૈયાર નથી। જ્યાર સુધી યુનિવર્સિટીમાંથી કોઈ ઓથોરાઇઝ પર્સન નહીં આવે અહીંયા આવેદનપત્ર સ્વીકારવા માટે, ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદનો દરેક કાર્યકર્તા અહીંયા બેસશે અને આ લડત ચાલુ રાખશે। વેદ ત્રિવેદી, MS યુનિવર્સિટી અધ્યક્ષ, ABVP।